નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું HK સંદેશ વિડીયો ચેનલમાં। મહેન્દ્ર ભાઈ યાદ રહ્યું હાલ बस एक થોડું ધીમેથી પેલું તમારું થોડું બધું નિશાન भाई हाथ में મેન મેન ઉપર જુનાગઢ પાર્લામેન્ટની 18 લાખ જેટલા મતદારોને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા, બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો, ગરીબો, ST OBC સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું। ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કઈ નજરે જુઓ છો આપ? એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે, એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું। તો ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે। એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ। જરૂર પડે આપના વિજય વિશે આપનો મારો પહેલા જ ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે, મારી જીત નિશ્ચિત છે, હું જીતું છું ને જીતું જ છું। 5 લાખના દાવા કરી રહી છે સામેની પાસે। એ લોકો તો જોરથી બોલો, જાહેરમાં બોલો, જૂઠું બોલો એમની આદત પહેલેથી જ છે। 5 લાખની 150થી પાર વાત કરતા હતા ત્યારે 2 સીટે બેચ્યા હતા। આ વખતે દિલ્હીનો તખ્તોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડથી કોંગ્રેસને જાય છે। અંતમાં પ્રજાજનોને શું અપીલ કરશો? શાંતિપૂર્ણ રીતે મતદાન થાય। ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ, આગેવાનોએ, તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય, કારણ કે લોકશાહી ઢબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા, અત્યારે માથા ભેગા કરવાના હોય, માઇન્ડ પાવરથી ચાલવાનું હોય, શાંતિમય ચાલવાનું હોય। ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને, કોઈ પણ કંઈ બોલે તો પણ મારા વતી સહન કરે। અને મારો તો એક જ શબ્દ છે કે આપણને 1 મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર, જેથી કરીને કોઈ ઝઘડો યા ટંટો ન થાય અને પ્રજા શાંતિ રહે। ઇલેક્શન તો સાંજે 6 વાગ્યા સુધી જ છે, પણ એ પછીના વેરઝેર ના વધે, એ અસામાજિક તત્વો છે એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે। હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ 2 જ્ઞાતિઓ વચ્ચે, 2 પાર્ટ વચ્ચે ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા અપીલ કરી।